વેદ નહીં ભણો તો ચાલશે, કોઈની વેદનાને જાણો. વેદ નહીં જાણો તો ચાલશે, કોઈની વેદનાને જાણો. દેવ ન બનો તો ચાલશે, દેવ ન બનો તો ચાલશે, કોઈની દીનતાને જાણો. બહુ સરસ હતા 10 વાક્યો, મને તો બહુ યાદ નથી, મને બહુ ગમ્યા હતા. કે કોઈને તકલીફ હોય ને ખાલી એટલું પૂછીએ ને શું થયું. અને જે હયું, જો પૈસા બેંકમાં મુકાય પણ વેદના બેંકમાં ન મુકાય. ઘણા આવે ને પછી બધું પતી જાય ને, હવે તમારી 5 મિનિટ હું બગાડીશ. હું કોઈ નથી બગાડવી. ઈલાબેન 5 મિનિટ, એ 5 મિનિટ પોતાની વેદના વ્યક્ત કરે. હું શું કરી શકવાની છું? હું કોઈને ઓળખતી નથી, પણ હું કહું ને સાક્ષી ભાવ રાખવાનો. આપણે અહીંયા છીએ જ નહીં, ગોલોકમાં છીએ એવો આનંદ કરવાનો. હવે આપણે બે અહીંયા છીએ, લીલામ પહોંચી ગયા. પછી આ લોકોએ આ મકાન વેચીને બીજે લીધું. આપણે ના પાડવા, ના ના, આ મકાન તો બહુ સરસ છે, અમને અહીંયા બહુ ગમે છે, રોડ ઉપર છે, બધા અમને જય શ્રી કૃષ્ણ બોલવાના. રહેવાનું કેવી રીતે? સાક્ષી ભાવ. આ કાઢી નાખો છે. હા બેટા, મમ્મી અમારે આને ભણવા માટે બેંગ્લોર મોકલે. હા બેટા, સાક્ષી ભાવ. તમે ચંચુપાત કરો એટલે વૈમનસ્ય સર્જાય. હવે અમને કોઈ ગણતું નથી. બેન તારા 70 વર્ષે ગણાવીને શું કરવું છે? અગણિત જે પ્રભુ છે પૂર્ણાનંદ, એ તને ગણે છે. તારા જેવું દુનિયામાં કોઈ નસીબદાર નથી. તારા માથે કોણ બિરાજે છે? આટલા બધામાં તને પસંદ કરી કે માં તારી પાસે, તારી માથે અને તારી સાથે એ ત્રિલોકનો નાથ તમને વલ્લભે પધરાવી દે. ક્યાં ગણાવવું છે? શું કામ ગણાવવું છે? સમય બરબાદ કરવો છે? જેટલો સમય છે એટલો હવે પ્રભુએ આપણને ગણતરીમાં લઈ લીધા છે. આપણે એની નજરે આવી ગયા છે. ઓલા ચૂંટણી થતી ને તો મારા કાકા કહેતા, એ કે બધા બેઠા હોય ને એમાં આપણે એ કે નજરે ચડી જાય ને એટલે સમજી જવાનું કે આપણો આમાં મેળ પડી ગયો. પણ બેબી નજરે ચડવું જોઈએ. આપણે નજરે ચડેલા છે. બીજા કરતાં આપણને નજરે ચડી ગયા એટલે ચિંતા જ નથી. પછી હાથે કરીને ઓझલ થવું હોય, પ્રભુ કે જા અત્યારે તારું તું જાણ. પ્રભુ આપણને કેટલો પ્રેમ કરે છે, કેટલા ચાહે છે. આટલા બધા વૈષ્ણવ ભૂતલ પર બ્રહ્મ સંબંધવાળા, એમાં આપણને સિલેક્ટ કર્યા તારે ઘરે આવીશ. નરેન્દ્ર મોદી અમદાવાદમાં આવ્યા હોય અને એને 1 મિનિટનો ટાઈમ ન હોય અને આપણે ત્યાંથી નીકળ્યા હોય ને એની ગાડી ઊભી રહે, બેસી જાઓ ઈલાબેન તમારે ઘરે જાઓ. અરે આટલા બધામાં મારા ઘરે, મારું નામ જાણે છે. નરેન્દ્ર મોદીને બનાવવાળો બાપ આપણા ઘરે છે મારા વાલા. એણે સિલેક્ટ કર્યા છે, એણે સિલેક્ટ કર્યા છે. પણ સહજ વસ્તુ મળી જાય ને એની કિંમત નથી. આજે જેટલો ભાવ વધુ ને એટલી કિંમત વધુ. સહજ પ્રભુ આવી ગયા છે. શું કામ? વલ્લભે કીધું જ હું વલ્લભના વશમાં છું અને વલ્લભને આપણે વાલા છીએ. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. હાલો, આ તો બધી એવો વિષય છે ને કે કરોડો જન્મ આ કરીએ ને તોય ઓછું પડે. યજ્ઞનું ફળ સ્વર્ગ, તે પુણ્યભોગી સંસારમાં પાછું આવવું પડે. સ્કંદ પુરાણમાં વિષ્ણુ ખંડમાં શ્રી વાસુદેવ મહાત્મે તૃતીયા શ્લોક 17માં કહ્યું છે, આવત પુણ્યમ તાવદેવ ભુક્ત્યા તતે સુરાસત ક્ષીણે તુ સુકૃતે ભૂપ પતંતી વ્યવસા ભોય.
આ બધાનો સાર એ જ નીકળે છે, પુણ્ય પૂરું થતાં પાછું મૃત્યુલોકમાં જવાય તે સિવાય બીજો કોઈ રસ્તો નથી. અમારે પુણ્ય નથી જોઈતું ને અમારે પાપે નથી જોઈતું. અમારામાં ઠાકોરજી મળી ગયા ને અમને બધું મળી ગયું. અમે તો રાજના ખાસા ખવાસ, રાબડી થકી ન ચકાચક જોઈએ. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. મારે એક વિનંતી કરવી છે. આના 1 થી 21 ભાગ છે. હવે શરૂ કર્યું ત્યારે 21 ભાગ હતા. પછી 16 થી 16, 17, 18, 19, 20 ને 21 6 ભાગ કોણ લઈ ગયું એ ખબર નથી. ભલે લઈ ગયા મારા વાલા, પણ હું ઝેરોક્સ કરાવું ને એટલે મને આપજો, કે જેથી કરીને મારું આ અનુસંધાન છૂટે નહીં. કારણ કે આ 15 સુધી જ મારી પાસે બહુ ગોઈતા ઉપર, પણ મળતા નથી. એટલે કાંઈ વાંધો નહીં, આ તો ભક્તિ માટે લઈ ગયા છો, લઈ ગયા એનોય વાંધો નહીં, પણ ઝેરોક્સ કરાવવા માટે મને થોડાક દી આપજો, પછી તમે લઈ જાજો. તો અહીંથી હું બધાને વિનંતી કરું છું મારા વાલા. અત્યારે રાજા પરીક્ષિતનું ભવિષ્ય વાંચનનું અનુસંધાન. રાજોવાચ અપ્યેસવંશ્યાન રાજર્ષિન પુણ્ય શ્લોકાન મહાત્મન અનુવર્તિતા સ્વેદ્ય સસા સાધુવાદેન સત્યમાં. અર્થ, રાજાએ પૂછ્યું કે હે સત્પુરુષોમાં ઉત્તમ, અમારા વંશમાં પૂર્વે ઉત્પન્ન થયેલા પુણ્ય શ્લોક મહાત્માઓ તથા રાજાશ્રીઓના યશ અને શ્રેષ્ઠ પુરુષે આવેલા સાધુવાદને અનુસરનાર આ બાળક થશે? કોણ પૂછે છે? યુધિષ્ઠિર. સુબોધિનીજી. ભગવાનની કૃપા વિના પણ જેમ કાળે અમારા વંશમાં ઉત્પન્ન થયેલાનું રક્ષણ કર્યું છે અને યશવાળા કર્યા છે, તેવો બાળક આ થશે? એ રાજાનો પ્રશ્ન છે. વંશમાં ઉત્પન્ન થયેલામાં પણ જે પુરુરવા વગેરે જેવા પવિત્ર યશવાળા થઈ ગયા અને તેમાં પણ જે કુરુ જેવા મહાત્મા થઈ ગયા, એવું આ બાળક થશે? પરીક્ષિત માટે પૂછે છે, જ્યોતિષીઓને. કોણ પૂછે છે? યુધિષ્ઠિર. કે અમારા પૂર્વજો કેવા હતા બધાય? આપણે ઘણીવાર નહીં કહેતા, આ મારી બાએ બધું ગર્ભના સંસ્કાર આપ્યા, તો આ અંદરથી ને તણખ આ જેટલું લઈએ છે. તો યુધિષ્ઠિર એના પૂર્વજોની બધાની વાતો કરે છે. યશ તો સર્વજનીન હોય છે, બધા એને જાણે છે, પરંતુ સાધુવાદ તો શ્રેષ્ઠ લોકો દ્વારા જ આપવામાં આવે છે. શું આ બાળક એવા યશ અને સાધુવાદને પાત્ર થશે? ચરિત્ર, સ્વભાવ, ઉત્કર્ષની સ્થિતિ વગેરે સાધુવાદ પદમાં કહ્યા છે. સતમાં સત્પુરુષોમાં પણ ઉત્તમ એટલે વેદનું તાત્પર્ય પૂરેપૂરી રીતે જાણનારા સર્વજ્ઞ પુરુષો. રાજાઓ એવા વિદ્વાનોને આ પ્રશ્ન પૂછ્યો છે ત્યારે બ્રાહ્મણોએ કાળે કરેલ સર્વ ઉત્કર્ષ કયા. બ્રાહ્મણા ઊંચું પાર્થ પ્રજાવિતા સાક્ષા દીક્ષા કુરિવ માનવ બ્રહ્મણ્યા સત્સંગશ્ચ રામો દાસરાથિર્યથા. અર્થ, હે પાર્થ, મનુના પુત્ર ઈક્ષ્વાકુની જેમ આ પ્રજાનું સાક્ષાત રક્ષણ કરનારો અને દશરથના પુત્ર ભગવાન રામચંદ્રની જેમ બ્રાહ્મણોનો ભક્ત અને સત્ય પ્રતિજ્ઞાવાળો થશે. સુબોધિની છે.
સ્વયં ભગવાને જેનું આ પ્રમાણે રક્ષણ કર્યું છે તેના સંબંધમાં સંદેહ કરવો યોગ્ય નથી. આ બધું પૂછો છો, પણ આનું રક્ષણ ભગવાને કર્યું છે, એટલે આની બાબતમાં ચિંતા ના કરો, સંદેહ ના કરો. ભગવાને રક્ષા કરી છે તો આની પાસે એવા કાર્યો કરાવવાના છે. પછી તમે શું કામ આવી ચિંતા કરો છો? છતાં પણ હે પાર્થ, આ પ્રજાનું સાક્ષાત રક્ષણ કરનાર થશે. મંત્રીઓ દ્વારા નહીં કરે, તે પોતે જ પ્રજાએ ઈચ્છેલું કાર્ય કરશે. જો કે મનુને ઘણા પુત્રો થયેલા, પણ અંતે વંશ પરંપરા રાતોને ઈક્ષ્વાકુ રહી. ઈક્ષ્વાકુ જેમ સતત પ્રજાનું પાલન કરતો હતો તેમ આ પણ કરશે, મંત્રીઓ દ્વારા નહીં, પોતે જાતે. જેમ વલ્લભ કેમ સ્વયં પાકી હતા, કોઈનું બનાવેલું મારા ઠાકોરજીને ના ધરાવું. નાના હતા ને તો સાવરકુંડલામાં નાના મામા રહેતા હતા. તો ઓલા વૈષ્ણવો બધા પગે ચાલીને વ્રજમાં ગાડું લઈને જતા હોય, એટલે ભેગી સામગ્રી હોય ને ભેગા પાત્રો હોય ને બધું હોય. એટલે પહેલાંના જમાનામાં એવું હતું કે આપણે જ્યાં જઈએ ને ત્યાં આપણા મામા હોય ને તો આખા ગામની ભાણી આપણે જ્યાં રમતા હોય ને, હાલો ભાણીબા બેસ જાઓ. તો એકવાર ગાડામાં એક આવી રીતે વૈષ્ણવ આવ્યા, તો જેના ઘરે રમતા હતા ને એ મામાનું નામ ન દેવાય ને આખું ગામ ઓળખે. એટલે એણે આમ આવ્યા ને તો કળશો કર્યો, આમ આમ નજર ઉતારીને. એટલે હું તો બધું જોતી હતી, મેં કીધું આ એવા ભાઈ હશે, આની નજર ઉતારવાની. પછી ઝાંપીજી જોયા, એટલે એણે ઝાંપીજીની નજર ઉતારી કે રસ્તામાં આવ્યા ને કોઈને ઠાકોરજીની નજર ન લાગી જાય. અને પછી ત્યાં એણે બધું પાથરી દીધું, રેશમી કપડું. પહેલાં તો ક્યાં આવા સોફાની હતો. મને યાદ છે, જો સવારે ઉઠ્યા પછી ખાટલો એમને રહી ને તો મારી બા 2 અડબો જ દેતી હતી. એ કે આળસનું ઘરને ઊભું નથી કર્યું, આળસને ઊભી કર. કોઈ દી ખાટલા પછી હોય જ નહીં. અત્યારે તો જ્યાં હોય ત્યાં પલંગ હોય પડવાનું જ મન થાય. એટલે આળસ થઈ ગઈ છે અત્યારે આ જમાનામાં, સૌથી વધુ આળસ. મન તો યાદ નહીં પછી કોઈ દી ખાટલો પથરાય. પછી ઓલા ગાજર આવે ને તો ઓલા કાથીના ખાટલા હોય ને તો આમ કરીએ તો એ બહારનું એનાથી ને વયું જાય. તો ઓલાને બેસાડ્યાને કર્યા. પછી કે અમે કુવે સ્નાન કરીને આવ્યા છીએ, અપરસમાં છીએ, એટલે ચૂલો કરીને પાછા બોલે નહીં, સામગ્રી કરવાની, ઠાકોરજીને રાજભોગ, એની બધી આમ એવી ઓલી સાંકેતિક ભાષા હોય. એ કે અહીંયા છે આ બધું. એટલે કે હા, જે એટલે એ જે મામા હતા ને, જેટલા નીકળે ને વટે માર્ગો વૈષ્ણવ એના ઘરે જ આવે. અને બધી વ્યવસ્થા તમે જુઓ તો આપણે તો રાજી થઈ જઈએ. એટલે એને બધું, એટલે એ બધું કરવા માંડ્યા. એટલે એના ઘરે ગાય દોયેલી હોય ને, આ જે મામાના ઘરે અમે રમતા હતા તો ત્યારે ક્યાં ફ્રીજ હતા, તો એક દૂધનું તપેલું, કાચા દૂધનું 8-9 વાગ્યા સુધી રાખ્યું જ હોય કે કોઈ આવે ને તો ઠાકોરજીને એમ કહે કે કઢેલું દૂધ ને. સવારે તો ઓલાને પૂછ્યું, એ કહે કે આ ગાય માતાની આનંદ છો, એટલે એમ કે આ દૂધ આમ ભાષા એવી સાંકેતિક. એટલે આપણે તો 11:30 વાગ્યા, મામી હું જાઉં છું. એટલે મામી કે એ જીવતીબાઈ એમ ન જવાય. હવે એમણે રાજભોગ સરાવી લીધો હતો, આણે પોતાનું જુદું. એ કે ઊભા રહ્યો થોડીક વાર. મેં ના મને બહુ ભૂખ, હું નાનપણથી આવી જ છું હાવ નકામે. મેં ના મને બહુ ભૂખ લાગી છે, હું તો અરે મારું જીવતીબાઈ એમ ન જવાય. હવે ઓલા વૈષ્ણવ હોય મારા ગળામાં કંઠી જોઈ, એટલે અમે બધા રમતા હતા. એ કે બટા એમ ન જવાય. એટલે મનમાં કીધું એમ ન જવાય તો કેમ જવાય. પછી એમણે રાજભોગ સરાવ્યો ને બધું, બધાને અમને પેલી આમ વૈષ્ણવ ને એટલે બેસાડ્યા. તો પાતળમાં 2 જણા પીરસવા આવ્યો. આ ઓલા મામી જેના ઘર રમતા હતા એ, અને આ આવ્યા. એટલે પછી કીધું કે આ કોણ છે?
એ કે સમજુબેનની ભાણી છે. એ કે લે એ કે મારો દીકરો પછી બધું જે સૂકો મેવો ને ધરાવ્યું હતું ઠાકોરજીને બધું પાતરમાં પીરશું. પછી કે સાંજે હવે સત્સંગ કરવાનો છે. મેં મનમાં કીધું એમાં મારે હું આપણને આ બધું. એટલે મને કે આપણે પછી રાસ કરશું હો બટા, આજે શરદ પૂનમ છે ને એટલે રાસ કરશું, તો તું ને તારી બેનપણીઓને બધાય આવજો. એટલે મામીને જાતા જાતા અંદર પૂછીએ, એ મામીને અમે એવાયા મેં જમવાનું અહીંયા ઘરે જમીને આવવાનું. મને કે બધું અહીંયા જ હોય બટા, શરદ પૂનમના પૌવાને બધું હોય ને અહીંયા જ હોય, અને ન જવું હોય તો અહીંયા તમારે આરામ કરવો હોય તો કરો, હોઈ જાઓ મારા દીકરા. પછી કે ચોપાટ રમો. અમને એ મા બી ચોપાટ શીખવાડતા હતા જે ઠાકોરજી રમે છે. તો મારે કહેવાનો આશય એ છે કે વૈષ્ણવ પહેલાં આવી રીતે જાતા ને વ્રજમાં, તો રસ્તામાં ગમે એના ઘરે જાતા તો વૈષ્ણવ રાજી થઈ જતા કે આ એ મેરે નંદન નંદન કે પ્યારે. એ મામાના ઘરે તો સવારે 8-9 વાગ્યા સુધી બધી સામગ્રીની તૈયારી હોય જ, કે કોઈ પણ વૈષ્ણવ આવી જાય, કારણ કે ઓલા વૈષ્ણવ 5 વાગ્યાના નીકળ્યા હોય એટલે 7:30-8 આવે તો બધી તૈયારી હોય જ. પેલા વૈષ્ણવમાં આવું બધું હતું. અત્યારે તો આવે તો આપણે પૂછીએ લેવાનું જ કે લઈને આવ્યા છો. અરે તો અહીંયા કહે છે ક્યાં ને ક્યાં વહી જાઉં છું નહીં. હા, સુબોધિનીજી, સ્વયં ભગવાને જેનું આ પ્રમાણે રક્ષણ કર્યું છે એના સંબંધમાં સંદેહ કરવો યોગ્ય નથી. છતાં પણ હે પાર્થ, આ પ્રજાનું સાક્ષાત રક્ષણ કરનાર હશે, મંત્રીઓ દ્વારા નહીં કરે. તે પોતે જ પ્રજાએ ઈચ્છેલું કાર્ય કરશે. જો કે મનુને ઘણા પુત્રો થયેલા, પણ અંતે વંશ પરંપરાએ ઈક્ષ્વાકુથી જ રહી. ઈક્ષ્વાકુ જેમ સતત પ્રજાનું પાલન કરતા હતા એમ આ પણ કરશે, અથવા શત્રુ અને મિત્ર પ્રતિ ઈક્ષ્વાકુ જેમ સમદ્રષ્ટિવાળો થશે. ઈક્ષ્વાકુએ પોતાના પુત્ર શશાદને પણ તેના અપરાધ માટે દેશમાંથી કાઢી મૂક્યો હતો. કેવો? પોતાના પુત્રએ અપરાધ કર્યો સસાદે તો એને કાઢી મૂક્યો હતો. પેલા આવા રાજાઓ હતા. એટલે તે સર્વને સમાન દ્રષ્ટિએ જોનાર હતો. એવો જ આ પણ થશે. બ્રાહ્મણો સર્વજ્ઞ હોવાથી તેવી રીતે કહે છે માનવ વૈવસ્ત્ર મનુનો પુત્ર હતો. બ્રાહ્મણોને સર્વસ્વનું દાન કર્યું. રામચંદ્રજી બ્રાહ્મણોના ભક્ત હતા એમ કહ્યું છે. સત્યસંગ પિતાના વચનનું પાલન કરવા ભગવાન રામચંદ્રજી 14 વર્ષ વનવાસ ગયા હતા. એવા સત્ય પ્રતિજ્ઞાવાળા હતા. પોતાની ઈચ્છાથી કાળને દંડ કરવાનું સામર્થ્ય ભગવાનમાં છે. એવી જ ક્ષમતામાં આ બાળક છે. માટે અહીં ભગવાન સંબંધી ઉદાહરણ આપ્યું છે. સત્સંગ વસ્તુ એવું છે ને, આમ બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને प्रणाम करूँ सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ ચેરો ભરોસો
સુદૃઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો સાધન और नहीं आ कली में जासो होय निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोસો દ્રઢ ચરણ ચરણ કેરો. શ્રી વલ્લભાતી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.